ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. કોઈ પણ હિન્દુ મહિનાનો 30મો દિવસ એટલે અમાસ, અને એમાં પણ જો અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહે છે. સોમવતી અમાસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. સોમવતી અમાસનું વ્રત કરવાથી જીવનમાં આવતી દુઃખ દારિદ્રતા દૂર થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. સોમવતી અમાસે મૌન ધારણ કરવાથી હજારો ગાયોના દાન જેટલું પુણ્ય મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે તો તેમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ દિવસે પીપળાના વૃક્ષનું દૂધ, જળ, ફૂલ, અક્ષત અને ચંદન દ્વારા પૂજન કરે છે. સોમવતી અમાસે પિતૃઓને તર્પણની સાથે સાથે યજ્ઞનું પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે તુલસી અથવા પીપળાની 108 પ્રદક્ષિણા કરવાથી અને સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી ઘરની દારિદ્રતા દૂર થાય છે. આ દિવસે ફળાહાર અથવા એકટાણા પણ કરી શકાય છે. મહાભારતમાં પણ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને સોમવતી અમાસનું મહિમા જણાવતા કહ્યું હતું, આ દિવસે જે વ્યક્તિ પવિત્ર નદીમાં સ્નાન કરી પોતાના પિતૃઓને તર્પણ કરે છે તેમના પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે. તેમજ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થવાથી તે મનુષ્યના તમામ દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે. મિત્રો, આપણે સાંભળ્યું સોમવતી અમાસનું મહત્વ અને તેનો મહિમા. હવે આપણે સાંભળીશું સોમવતી અમાસની વ્રત કથા. પણ એ પહેલાં, જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ઓમ નમઃ શિવાય. પ્રાચીન કાળની વાત છે. મહિમાવતી નગરીમાં પ્રેમશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ગુણવતી હતું અને સાચે જ તે પોતાના નામ પ્રમાણે ગુણોના ભંડાર સમાન હતી. પ્રેમશંકર અને ગુણવતી બંને ખૂબ જ ધર્મિષ્ઠ હતા. આંગણે આવનાર અતિથિને જમાડીને જ બંને જમતા. પ્રેમશંકર અને ગુણવતીને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 દીકરાની વહુઓ પણ કયાગરી હતી. સાસુ સસરાની ખૂબ સેવા કરતી. તેમની દીકરીનું નામ જ્ઞાનવતી હતું. એ રૂપનો અંબાર અને ગુણનો ભંડાર હતી. એક દિવસની વાત છે. પ્રેમશંકરના આંગણે એક સાધુ પધાર્યા. 7 વહુઓએ એ સાધુને ભિક્ષા આપી. સાધુએ 7 વહુઓને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા. પછી જ્ઞાનવતીએ ભિક્ષા આપી તો સાધુએ એને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. જ્ઞાનવતી તો વિચારમાં પડી ગઈ. મને આવા આશીર્વાદ શા માટે આપ્યા? તેણે સાધુને બેસવા માટે આસન આપ્યું અને આ વાત પોતાની માને કરી. મા દીકરી બંને સાધુ પાસે આવી. પ્રણામ કરીને દીન ભાવે તે પૂછવા લાગી, હે મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેમ ના આપ્યા? ત્યારે સાધુ બોલ્યા, હે દેવી, જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે. સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે. આટલું સાંભળતા જ મા દીકરી રડવા લાગ્યા. રડતા રડતા આજીજી કરવા લાગ્યા. હે મહારાજ, કૃપા કરીને જ્ઞાનવતીને વૈધવ્યના ભાવિ દુઃખમાંથી ઉગારો. ત્યારે સાધુ બોલ્યા, કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી, તો પણ એક રસ્તો છે. સિંહલ દ્વીપમાં સોમા ધોબળ નામની એક સ્ત્રી રહે છે. તે શિવજીની પરમ ભક્ત છે અને વર્ષોથી સોમવતી અમાસનું કઠોર વ્રત કરે છે. જો સોમા ધોબળ જ્ઞાનવતીના લગ્નના દિવસે અહીં હાજર રહે તો તેનું સૌભાગ્ય અખંડ રહે. સાધુ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા. બધા વિચારમાં પડી ગયા કે સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે, સાગર ઓળંગવો શી રીતે, દુષ્કર જંગલો વીંધીને જવાનું, પહાડો ખીણો ઓળંગીને જવાનું. જ્ઞાનવતી પોતાના ભાઈઓને વિનંતી કરવા લાગી, પણ જીવ જોખમમાં મૂકીને સિંહલ દ્વીપ જવા કોઈ તૈયાર ન થયું. આખરે હતાશ થઈને જ્ઞાનવતીના પિતા બોલ્યા, 7 દીકરા હોવા છતાં હું મારી જાતને આજે વાંજીયો માનું છું. દીકરી,
તું ચિંતા ના કરીશ, હું તારી સાથે સિંહલ દ્વીપ આવીશ. આ સાંભળીને સાતેય દીકરાઓના માથા નીચા થઈ ગયા અને સૌથી નાનો દીકરો શંકર બોલ્યો, ના પિતાજી, અમે જીવતા હોઈએ અને જો તમારે સિંહલ દ્વીપ જવું પડે તો અમારા જીવતરમાં ધૂળ પડી ગણાય. પિતાજી, જ્ઞાનવતી સાથે સિંહલ દ્વીપ હું જઈશ. ભાઈ બહેન તો બંને ચાલી નીકળ્યા. દુર્ગમ માર્ગ હતો. જંગલો વીંધતા જાય, પહાડો ઓળંગતા જાય અને પ્રભુ સ્મરણ કરતા જાય. પડતા આખડતા, ભૂખ લાગે તો વન ફળ આરોગતા ભાઈ બહેન સાગર કિનારે આવ્યા અને થાકથી લોથપોથ થઈ ગયા હતા. તેમનાથી ડગલુંય આગળ વધવાની હવે હિંમત રહી ન હતી. વળી આ તો મહાસાગર, તરીને તો પાર કેવી રીતે થવાય? ભાઈ બહેન દરિયા કિનારે પ્રભુના જાપ કરતા ચિંતાતુર વદને એક વૃક્ષની નીચે બેઠા. એ વખતે એક ગીધ આવ્યો. વૃક્ષ પર ગીધના બચ્ચા રહેતા હતા. ગીધ બચ્ચાને કહેવા લાગ્યો, આજે તો ભાવતા ભોજન લાવ્યો છું, તમે પેટ ભરીને જમો. ત્યારે બચ્ચા બોલ્યા, આજે તો આંગણે અતિથિ આવ્યા છે, એ ભૂખ્યા છે. અતિથિ જમે પછી અમે જમીશું. આ સાંભળી ગીધ ભાઈ બહેનની પાસે આવ્યો અને મીઠા વનફળ તેમની પાસે મૂક્યા. ત્યારે ભાઈ બહેન બોલ્યા, મિત્ર, અમે સિંહલ દ્વીપ જવા નીકળ્યા છીએ, પણ આડો આ મહાસાગર છે. હવે તો અન્ન જળ છોડીને અહીં જ પ્રાણ ત્યાગવા છે. આ સાંભળીને ગીધ બોલ્યો, તમે જરા પણ ચિંતા ન કરો, તમને સિંહલ દ્વીપ હું પહોંચાડી દઈશ, માટે સુખેથી જમો. ભાઈ બહેને પેટ ભરીને ફળો ખાધા, પછી ગીધની પીઠ પર બેસી ગયા. ગીધ તો આવા 10ને લઈને ઉડે એવો અત્યંત શક્તિશાળી હતો. તે તો સડસડાટ કરતો ઉડ્યો અને થોડી જ વારમાં બંનેને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા. ભાઈ બહેને ગીધનો ખૂબ આભાર માન્યો. નગરની શોભા જોતા જોતા અને નગરજનોને પૂછતા પૂછતા ભાઈ બહેન સોમા ધોબણના ઘેર આવ્યા. 7 માળની હવેલીમાં 7 દીકરા અને 7 વહુઓ સાથે સોમા દોમ દોમ સાહેબી ભોગવતી હતી. ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા અને તન મન ધનથી સોમાની સેવા કરવા લાગ્યા. સોમા એ બંનેની સેવાથી ખૂબ પ્રસન્ન થઈ. એક દિવસની વાત છે. રાતનો સમય હતો. જ્ઞાનવતી સોમાના પગ દબાવી રહી હતી. પગ દબાવતા દબાવતા જ્ઞાનવતીનું હૈયું ભરાઈ આવ્યું. આંખમાંથી ટપ ટપ આંસુ પડ્યા. ત્યારે સોમાએ આગ્રહ કરીને તેના દુઃખની વાત પૂછી. જ્ઞાનવતીએ બધી જ વાત સોમાને કરી. ત્યારે સોમા અચાનક ઊભી થઈ ગઈ અને બૂમાબૂમ કરવા લાગી. શંકર પણ ત્યાં આવી ગયો. સોમા ધોબણ તો બંને ભાઈ બહેનના પગમાં પડીને માફી માંગવા લાગી અને બોલી, અરે તમે બંને તો બ્રાહ્મણ કુળમાં જન્મેલા છો, તમે તો ઉલટી ગંગા વહાવી દીધી. મારા જેવી ધોબણની તમે સેવા ચાકરી કરી? અરે સેવા તો મારે તમારી કરવાની હોય. આટલું કહેતા તો સોમા ધોબણની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને રડતા રડતા બોલી, દીકરી, હું જરૂર તારી મદદ કરીશ. હું તારા લગ્નના સમયે ત્યાં જરૂર હાજર રહીશ. બીજા દિવસની સવારે સોમાએ ભાઈ બહેનને સાથે લીધા અને વ્રતના પુણ્ય બળે આકાશ માર્ગે ઉડતી મહિમાવતી નગરીમાં આવી. જ્ઞાનવતીના મા બાપ તો રાજી થઈ ગયા. એક ઉચ્ચ કુળના યુવાન બ્રાહ્મણ સાથે જ્ઞાનવતીની સગાઈ કરી અને તરત જ ઘડિયા લગ્ન લેવાયા. લગ્નના દિવસે જાન આવી અને રૂડા સામૈયા કરી ઉતારા અપાયા. પણ ચોથો ફેરો ફરતા જ જ્ઞાનવતીનો પતિ મંડપમાં જ ઢળી પડ્યો. પળવારમાં તો એના પ્રાણ ઉડી ગયા. આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો. બધે હાહાકાર વર્તી ગયો અને બધા કલ્પાંત કરવા લાગ્યા. એ વખતે સોમાએ બધાને શાંત રહેવાનું કહી જમણા હાથમાં જળની અંજલિ લીધી. એમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું અને એ અંજલિ જ્ઞાનવતીના મૃત પતિ પર છાંટી. અંજલિ છાંટતા જ એ આળસ મરડીને બેઠો થયો. જ્ઞાનવતીના હર્ષનો પાર ન રહ્યો. સગા સ્નેહી સોમાને પ્રણામ કરવા લાગ્યા. લગ્નની વિધિ પૂર્ણ થતાં જ સોમાએ વિદાય માંગી. જ્ઞાનવતીએ રોકાવાનો આગ્રહ કર્યો. ત્યારે સોમા બોલી, તારા પતિને સજીવન કરીને મેં કાળને માત કર્યો છે. પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા છે. જો હું ત્યાં સમયસર નહીં પહોંચું તો એમના દાહ સંસ્કાર થઈ જશે. આટલું કહી સોમા પવન વેગે સિંહલ દ્વીપ આવી. જોયું તો ઘરમાં રોકકળ ચાલે છે. 7 પુત્રોના શવ પડ્યા છે. સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું. પીપળાની 108 પ્રદક્ષિણા કરી.
પછી દર્ભની સળી લઈ એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું. પછી એ દર્ભની સળી પોતાના મૃત પુત્રોને અડાડી. સળીનો સ્પર્શ થતાં જ પુત્રો આળસ મરડીને ઊભા થઈ ગયા અને સૌ આનંદ મંગલથી જીવવા લાગ્યા. હે ભોળાનાથ મહાદેવજી, તમે જેવા જ્ઞાનવતીને અને સોમાને ફળ્યા એવા વ્રત કરનાર તથા સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.